શૌર્યભાઈ કેમ છો તમે? જરા રાધાને ફોન આપો ને, ઘણા દિવસ થઈ ગયા એની જોડે વાત જ નથી થઈ. જરા વાત કરાવો ને. શૌર્યભાઈ તમને કહું છું, તમારો અવાજ નથી આવી રહ્યો. રાધા જોડે વાત કરાવો ને પ્લીઝ. વર્ષાબેન હું તમને કેવી રીતે કહું મને સમજાતું નથી. શૌર્યભાઈ શું થયું છે? કોઈ પ્રોબ્લેમ થયો છે કે પછી કિયારાએ કંઈ કર્યું? ના, કિયારાએ કંઈ નથી કર્યું. રાધા ભાભીને કામ કરતાં કરતાં ચક્કર આવ્યા અને પડી ગયા હતા. શું વાત કરો છો શૌર્યભાઈ? તો પછી તમે મને કાલે જ ફોન કેમ ના કર્યો? રાધાને કેમ છે? કયા દવાખાનામાં છે? વર્ષાબેન આવું કોઈની સાથે ના થવું જોઈએ, અને રાધા ભાભી સાથે તો ના જ થવું જોઈએ. શૌર્યભાઈ મને કહો ને, વાત શું છે? મારું ટેન્શન વધી રહ્યું છે. મારી બેન રાધાને કેમ છે? બોલો ને. વર્ષાબેન રાધા ભાભી કોમામાં જતા રહ્યા છે. વર્ષાબેન હલો હલો વર્ષાબેન તમે મારો અવાજ સાંભળો છો ને? વર્ષાબેન તમે તમારી જાતને સાચવજો પ્લીઝ. શૌર્યભાઈ મારી બેન રાધા કયા દવાખાનામાં છે? વર્ષાબેન એ કોઈ દવાખાનામાં નથી, એ એમના મમ્મી પપ્પાના ઘરે છે. ઠીક છે, હું હમણાં ત્યાં જાઉં છું. ખબરદાર જો આ ઘરમાંથી તમે પગ બહાર મૂક્યો છે તો. કિયારા તને કદાચ ખબર નહીં હોય, આપણી રાધા કોમામાં જતી રહી છે. એટલે ગાઢ નિંદ્રામાં ગઈ છે આપણી રાધા? તો પછી સુવા દે ને, એટલે દોડતા જવાની શું જરૂર છે એમાં? એ જ તો, કોમામાં જ તો ગઈ છે, મરી થોડી ગઈ છે. કિયારા મોઢું સંભાળીને વાત કર. તું એ નહીં ભૂલ કે રાધા મને મારી સગી બેન કરતા પણ વધારે વાલી છે. અને હા કિયારા, આજે ગમે તે થાય પણ હું રાધાને મળીને જ રહીશ. તમારી મરજી. પણ એક વાત યાદ રાખજો, જો આજે આ ઘરમાંથી બહાર ગયા ને તો ફરીથી ક્યારેય મારા ઘરમાં પગ ના મૂકતા. ઠીક છે, નહીં મૂકું. આદિત્યનું શું? લાખો રૂપિયા ભરીને એને હોસ્ટેલમાં મૂક્યો છે, એ ના ભૂલતા. જેવો તમે આ ઘરની બહાર પગ મૂકશો એની બીજી જ મિનિટે હું એનું એડમિશન કેન્સલ કરાવી નાખીશ. પછી મૂકજો એને બીજું કોઈ ફાલતુ હોસ્ટેલમાં, અથવા તો તમારા પતિ પાસે. કિયારા આજે બોલી છે, ફરીવાર બોલતી નહીં. અરે તું કેવી છોકરી છે, તારામાં જરા પણ દયા નથી. હું તો આવી જ છું. મીનાને કહીને મારું કોકટેલ રેડી કરાવો. જાઓ. રાતા બા
મમ્મી મમ્મી હર્ષભાઈ મમ્મીને શું થયું? મમ્મી ક્યાં છે? અંદર જ છે. મમ્મી 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 તને શું ખરું છે? હા નીલા ભાભી શૌર્ય, તમે લોકો હજી સુધી મમ્મીને ડૉક્ટર પાસે શું કામ ના લઈ ગયા? શાંત થઈ જા બેટા. ક્રિશ, શાંત થઈ જા. મને કંઈ જ નથી થયું. હું એકદમ ઠીક છું. એક કામ કર, મારો હાથ પકડ, મારે બેસવું છે. આરામથી. આ મમ્મી તું રડે છે શું કામ? હા, જો તને કોઈ તકલીફ થતી હોય તો કે, આપણે હમણાં દવાખાને જઈએ. ના ના ક્રિશ, મારી તબિયત એકદમ ઠીક છે બેટા. પણ બેટા, આ કામ કરતા જો મેં પહેલા જ તમને રોકી લીધા હોત તો આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત. મારી ભૂલ જેવી બહુએ કેવું કામ કરવું પડ્યું. એ વિચાર પણ કરું છું ને તો મને મારી જાત પર શરમ આવે છે. મમ્મી, અમે આ કામ શા માટે કરતા હતા એ તું જાણે છે ને? જાણું છું બેટા, બધું જ જાણું છું. પણ મારી જીત, મારી મૂર્ખામીના કારણે આજે બધા આ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. મમ્મી તું પોતાની જાતને દોષ શું કરવા આપે છે? તે કિયારા પર પોતાની વહુ જેટલો વિશ્વાસ મૂક્યો અને એને તારી સાથે વિશ્વાસઘાત કર્યો છે મમ્મી. એનું ફળ એને ભોગવવું પડશે. એ તો ભોગવશે કે નહીં ભોગવે, પણ અત્યારે એનું પરિણામ મારી રાધા, મારી બહુ ભોગવી રહી છે. હું એની ગુનેગાર છું. હું રાધાની ગુનેગાર છું ક્રિશ. મમ્મી પ્લીઝ શાંત થઈ જા. જે થવાનું હતું એ થઈ ગયું. તું પોતાની જાતને દોષ શું કામ આપે છે? અરે સૌથી મોટો ગુનેગાર તો હું છું. એને ભલે જીત કરી પણ એક પતિ તરીકે મારે એને રોકવી જોઈતી હતી અને હું ના કરી શક્યો મમ્મી, હું ના કરી શક્યો. મમ્મી, દરેક વ્યક્તિ જે તે સમયની પરિસ્થિતિથી મજબૂર હોય છે. જાણી જોઈને કોઈ નથી કરતું, કુદરત એની પાસેથી કરાવે છે. હું મારી જાતને બહુ અનુભવી અને હોશિયાર સમજતી હતી ક્રિશ. પણ રાધા અને કિયારાને સમજવામાં, ઓળખવામાં મારાથી આટલી મોટી ભૂલ કઈ રીતે થઈ ગઈ? બસ એ જ વાત મને કોરી કહે છે બેટા. તમારા બધાની આ હાલત જોઈને મને ઊંઘ નહીં આવે. મમ્મી જો તું આવી રીતે ભાંગી પડીશ તો આ પરિસ્થિતિનો સામનો એકલો કેવી રીતે કરી શકીશ? જરાક તો વિચાર કર મમ્મી. ક્રિશ પ્લીઝ હવે તો ત્યાં જ કહી જા. અત્યારે આપણી પાસે ઉપરવાળા પર ભરોસો કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી.